એસીપીસી ની અંદર ફાર્મસીમાં 2 રાઉન્ડ પૂરા થઈ ગયા છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ હતા કે સર જે ઓફલાઈન રાઉન્ડ થવાનો છે એની અમને ડિટેલ આપો. તો આજના વિડીયોની અંદર ઓફલાઈન રાઉન્ડ માટેની શું એસીપીસી ની પ્રોસેસ રહેશે એ તમામે તમામ માહિતી હું તમને વન બાય વન આપવાનો છું. સો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠની કોલેજના પ્લેટફોર્મની ઉપર. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો જેથી ફાર્મસીની આવનારી અપડેટ્સ પણ તમને ઘરે બેઠા મળતી રહેશે. હવે મેં ફાર્મસીનું ઓપન કર્યું છે અહીંયા. સૌથી પહેલા તો રાઉન્ડ 2 નું એનાલિસિસ આવી ગયું છે. ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ ઇન્ટેક કેટલી છે, એલોટમેન્ટ કેટલા થયા છે, એ બધી ડિટેલ આમાં છે. કેટલું વેકેન્ટ છે એનું બી લિસ્ટ તમને જોવા મળશે. ક્યાંક ક્યાંક તમને થોડી વેકેન્સી ખાલી છે તો આ એક પીડીએફ આપણે એપ્લિકેશનમાં અપલોડ કરી દઈશું, જોઈ લેજો. ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ લાસ્ટ કેટલું એડમિટ થયું છે, એડમિટેડ રેન્ક કયો છે એ પણ અહીંયા ડિટેલ આપી છે. તો આ પણ ફાઇલ આપણે આપણી એપ્લિકેશનમાં મૂકી દઈશું, એ તમે જોઈ લેજો. હવે જે લેટેસ્ટ અપડેટ છે વેકેન્ટ રાઉન્ડની, સેલ્ફ ફાઇનાન્સ માટેની, કોર્સ રાઉન્ડ 2. સૌથી પહેલા રાઉન્ડ 2 નું શું હતી ડિટેલ એ આપણે એક વખત જોઈ લઈએ. સીટ એલોટમેન્ટમાં તમારે નિયત સમય મર્યાદા, મતલબ 10 સુધીનો સમય મર્યાદા હતો ત્યારે તમારે એડમિશન કન્ફર્મ કરવાનું હતું. રાઉન્ડ 2 માં તમને કોઈ કોલેજ મળી હોય તો રાઉન્ડ 1 ની ઓટોમેટિક કેન્સલ થઈ ગઈ હોય. રાઉન્ડ 2 માં કંઈ ના મળ્યું હોય તો રાઉન્ડ 1 વાળી તમારી એમનેમ રહી હોય. બધી ડિટેલ્સ આમાં લખી છે. રાઉન્ડ 1 માં રાઉન્ડ 2 માં સેમ ટુ સેમ મળી હોય તો કોઈ પ્રોસેસ જ નહોતી કરવાની, એ ફીસ તમારી ટ્રાન્સફર થઈ ગઈ હોય. આ બધું જ છે. હવે રાઉન્ડ 3 માટેની શું અપડેટ છે જોઈ લઈએ. તો રાઉન્ડ 3 માં સેલ્ફ ફાઇનાન્સ કોલેજ માટેની શું અપડેટ છે. તો સેલ્ફ ફાઇનાન્સ વેકેટ સીટ ઇન્ફોર્મેશન ઓન એસીપીસી વેબસાઇટ 11/10/2025 સેલ્ફ ફાઇનાન્સમાં કેટલી કોલેજોનું લિસ્ટ ખાલી છે એ એસીપીસી ની વેબસાઇટ પર આવી ગયું છે. વેકેન્ટ સીટ ઇન્ફોર્મેશન ઓન ઇન્સ્ટિટ્યૂટ વેબસાઇટ, ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટ ઉપર કેટલી વેકેન્ટ સીટ છે ઇન્સ્ટિટ્યૂટ વાળાએ એમની વેબસાઇટ પર મૂકી દીધું છે. એમનું એડમિશન એપ્લિકેશન ફોર્મ ડિસ્ટ્રીબ્યુશન, મેરિટ લિસ્ટ ડિક્લેરેશન ઓન ઇન્સ્ટિટ્યૂટ વેબસાઇટ, એડમિશન કાઉન્સેલિંગ એટ ઇન્સ્ટિટ્યૂટ લેવલ. મતલબ આ લોકો શું કહેવા માંગે છે, હવે જે રાઉન્ડ 3 છે એ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો જેટલી પણ છે એ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં કોલેજ લેવલે થશે. આ તારીખ લખી છે. એટલે તમારે કોલેજની વેબસાઇટ જોવાની રહેશે કે ભાઈ આ કોલેજમાં સેલ્ફ ફાઇનાન્સમાં કોઈ સીટ ખાલી છે કે હવે ખાલી નથી. જો એમણે લિસ્ટ મૂક્યું હોય તો તમારે ત્યાંથી ફોર્મ લાવવાનું રહેશે. ઘણી કોલેજ ઓનલાઈન ફોર્મ સ્વીકારતી હોય છે. એ કોલેજનો કોન્ટેક્ટ તમારે કરી લેવાનો રહેશે. એમનું જેટલા ફોર્મ ભરાયા છે એમનું મેરિટ બનશે અને એડમિશન કાઉન્સેલિંગ કોલેજ લેવલે થશે. 13 તારીખથી 30 તારીખ સુધીમાં ગમે ત્યારે કોલેજ ઈચ્છે ત્યારે આ વસ્તુ કરી શકે છે. લાસ્ટ ડેટ ઓફ એડમિશન એટ સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ લેવલ. સેલ્ફ ફાઇનાન્સ કોલેજે છેલ્લી એડમિશન પ્રોસેસ થવાની ડેટ છે 30/10/2025. 30/10/2025 પછી કોઈનું પણ એડમિશન થશે નહીં સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં. આ તમે ખાસ ધ્યાન રાખી દેજો. હવે નીચે જે લખ્યું છે આપણે થોડુંક વાંચી લઈએ. ખાલી પડેલ બેઠકો પર પ્રવેશ કાર્યવાહી 13/10 થી 30/10 દરમિયાન જે તે સંસ્થા સ્તરે યોજાશે. એસીપીસી નો હવે આમાં કોઈ રોલ નહીં રહે. ઉમેદવારે જે તે સંસ્થાના નોટિસ બોર્ડ વેબસાઇટ ઉપર કેટલી સીટો ખાલી છે જોઈ લેવાની રહેશે અને 350 રોકડા ભરીને પ્રવેશ ફોર્મ મેળવી, મતલબ એક સંસ્થાએ 350 રૂપિયાનું એક ફોર્મ બી તમારે ફરીથી લેવાનું રહેશે. એ સંસ્થા એમની ફોર્મ ફી રાખી છે એ જમા કરાવવાનું રહેશે. બહોળી પબ્લિસિટી સંસ્થા સ્થળે, મતલબ કોલેજ આની પબ્લિસિટી કરશે, બરાબર. કોલેજે તમારે જવાન થાય તો તમારે તમારા ખર્ચે જવાનું રહેશે. અગાઉનો પ્રવેશ સમિતિ દ્વારા ફાળવવામાં આવેલ પ્રવેશ રદ થતા ઉમેદવારને ફી રિફંડ સરકારશ્રીના મુજબ કેન્સલેશન ઓફ એડમિશન એન્ડ રિફંડ મુજબ પાછા મળશે. આ બધી યાદી એસીપીસી ની વેબસાઇટ ઉપર મુકાઈ ગઈ છે. અસલ પ્રમાણપત્રો ચકાસણી અર્થે જરૂરી હશે તો ઉમેદવારે અસલ પ્રમાણપત્રો સંસ્થા ખાતે લઈ જવાના પણ જમા કરાવવાના રહેશે નહીં. આ ખાસ લખ્યું છે. કોઈ પણ પ્રમાણપત્ર તમારે જમા કરાવવાનું રહેશે નહીં. પ્રવેશ મળશે જ એની કોઈ બાંહેધરી આપવામાં આવતી નથી. મેરિટ પ્રમાણે આવતા હશો, સીટો ખાલી હશે તો મળશે. આ પ્રાઇવેટ કોલેજની વાત થઈ. હવે એડવર્ટાઇઝમેન્ટ ઓફ વેકેન્સીઝ રાઉન્ડ ગવર્મેન્ટ એન્ડ ગ્રાન્ટેડ એડ માટે શું છે ચલો જોઈ લઈએ. ટેકનિકલ શિક્ષણ સંસ્થાના તાબા હેઠળની ડિગ્રી ડિપ્લોમાની ફાર્મસી અભ્યાસક્રમ ચલાવતી રાજ્યની સરકારી અને અનુદાનિત સંસ્થાઓ ખાતે ખાલી પડેલી જે બેઠક છે એની ઓનલાઈન રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા કાર્યવાહી બાદની નોન એલોટમેન્ટ અને નોન રિપોર્ટિંગના લીધે ખાલી પડેલી બેઠકો પર અગાઉ એસીપીસી મેરિટ ધરાવતા અને રજીસ્ટ્રેશનથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓની કાર્યવાહી નીચે મુજબ છે. બરાબર. હવે આ રાઉન્ડ માટે ખાસ અગાઉ એસીપીસી મેરિટ ધરાવતા, મતલબ તમારો એસીપીસીમાં મેરિટ રેન્ક બન્યો હોય તો રજીસ્ટ્રેશન જ તમે ના કરાયું હોય તો એમના માટે આ વસ્તુ થશે. અગાઉ પ્રમેય સમિતિનો ઉચ્ચ અભ્યાસક્રમ માટે મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. મતલબ તમે પહેલા ફોર્મ ભરેલું છે, મેરિટ પહેલા બનેલું છે તો તમને પહેલા ફાયદો આવશે. એના પછી અગમ્ય કારણોસર પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓ અગાઉ નિર્ધારિત સમય મર્યાદામાં રજીસ્ટ્રેશનથી વંચિત, મતલબ તમે રજીસ્ટ્રેશન ના કરાયું હોય, પૂરક પરીક્ષા આપી હોય, કોઈ પણ XYZ ના લીધે તમે ના કરાયું હોય, ગુજકેટ 2025 આપેલી હોય તો હવે તમે આના માટે લાયક રહેશો. એના માટે શું કીધું છે કે ભાઈ સીટની ઇન્ફોર્મેશન 11/10/2025 મતલબ ગઈકાલે 5 વાગ્યા પછી આવી ગઈ છે. રજીસ્ટ્રેશન ફોર્મ અહીંયા આપેલું છે. 10 તારીખથી 13 તારીખમાં જેમને રજીસ્ટ્રેશન નથી કરાવ્યું કરાવી લેજો. એક કોમન મેરિટ લિસ્ટ એસીપીસી ની વેબસાઇટ ઉપર આવશે 15/10/2025 5 વાગે. જે વિદ્યાર્થીઓનો ઓલરેડી મેરિટ રેન્ક બનેલો છે એમણે પણ આમાં રજીસ્ટ્રેશન કરાવવાનું છે ગૂગલ ફોર્મમાં.
જેમણે પહેલા ક્યારે એસીબીસી માં રજીસ્ટ્રેશન નથી કરાવ્યું, રહી ગયા છો, એમણે પણ આમાં કરાવવાનું છે. 15 તારીખે તમારું નવું મેરિટ આવશે, જેટલા લોકો રજીસ્ટ્રેશન કરાવશે એનું, અને એમનું કાઉન્સેલિંગ એલડી કોલેજે થશે. એલડી કોલેજે એસીબીસી નું જે હેલ્પ સેન્ટર છે મેઇન 17/10 થશે. તમારા ટાઈમ ટેબલ પ્રમાણે તમને બોલાવવામાં આવશે. એનો પણ એક ડોક્યુમેન્ટ એસીબીસી ની વેબસાઇટ ઉપર 17 તારીખ પહેલા આવી જશે. આ જ દિવસે આ જ તારીખે તમારે અહીંયા જવાનું રહેશે. જો તમે નહીં જાઓ તો તમને એડમિશન મળશે. હવે આમાં તમે ગયા, બરાબર, તમને એડમિશન નથી મળતું તો રાઉન્ડ 2 વાળી કોલેજ તો એમની એમ જ રહે. એના માટે એવો કોઈ નિયમ નથી કે રાઉન્ડ 2 એ તમારે ફીસ ભરવી પડે. આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખજો. બ્રિંગ ઓલ ધ ઓરિજિનલ ડોક્યુમેન્ટ એટ ધ ટાઈમ ઓફ કાઉન્સેલિંગ. કાઉન્સેલિંગ વખતે તમે તમારા બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ ત્યાં લઈને જજો. આપવાના નથી હોતા, બતાવવાના હોય છે. દરેક ઉમેદવારે તમામ દસ્તાવેજો માર્કશીટ સાથે 17 તારીખે આવવાનું રહેશે. એનો કાર્યક્રમ 15 તારીખે, જો મેં કીધું આગલા દિવસોમાં આવી જશે. 15 તારીખે સાંજે 5 વાગે વેબસાઇટ પર આવશે કોને ક્યારે આપવાનું છે. અને 350 રૂપિયા પણ તમારે ઓફલાઈન કાઉન્સેલિંગ દરમિયાન ભરવાના રહેશે. આમાંય 350 રૂપિયા તમારે આપવાના રહેશે. કોલેજ મળે કે ના મળે. સરનામું આપ્યું છે એસીબીસી બિલ્ડિંગ, એલજી કોલેજ, નવરંગપુરા, અમદાવાદ. પ્રવેશ માટેની છેલ્લી ઉપરોક્ત બેઠકોની તારીખ 11/10 ના રોજ 5 વાગે સમિતિની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ડોક્યુમેન્ટ લાવજો, પણ જમા કરાવવાના રહેતા નથી. તો આ ગવર્મેન્ટ માટે એસીબીસી ના જે મેઇન સેન્ટર છે એલડી ત્યાં ઓફલાઈન થશે. પ્રાઇવેટ માટે હવે કોલેજોને સીટ આપી દીધી છે. હવે બીજી કોઈ અપડેટ હોય તો આપણે જોઈ લઈએ. પ્રોવિઝનલ વેકેન્સી, આ સેલ્ફ ફાઇનાન્સની વેકેન્સીનું લિસ્ટ રહ્યું કે ભાઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જો કેટલી બધી સીટો ખાલી જ છે. તમે તમારે મોજ કરો, જેને જવું હોય સેલ્ફ ફાઇનાન્સ કોલેજ લેવલે પહોંચી જાઓ. શું કે છે એ લોકો પ્રોસેસ, આ પણ લિસ્ટ આપણે આપણી એપ્લિકેશનમાં મૂકી દઈશું. અને પ્રોવિઝનલ વેકેન્સી ગવર્મેન્ટમાં કઈ કઈ સીટો ખાલી છે એનું પણ લિસ્ટ આવી ગયું છે. ગવર્મેન્ટમાં પણ સારી એવી એલએમ કોલેજમાં 18 સીટ ખાલી છે. તો ગવર્મેન્ટમાં પણ સીટો અહીંયા તમને ખાલી દેખાય છે. તો જે પણ વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ માટે પણ જવાની ઈચ્છા છે તે લોકો આટલી કોલેજમાંથી તપાસ કરી લેશે. એનું રાઉન્ડ એસીપીસી થી જ થશે. ડાયરેક્ટ ગવર્મેન્ટ કોલેજે તમારે જવાની જરૂર નથી. બસ, તો આટલી ડિટેલ છે ઓફલાઈન રાઉન્ડ માટેની. એના સિવાય કોઈ ડિટેલ છે નહીં. તો મિત્રો, સરસ રીતે હવે જેને પ્રાઇવેટમાં જવું હોય એ પ્રાઇવેટ કોલેજ પહોંચી જાઓ. એમની વેબસાઇટ ચેક કરો, શું કહે છે એમને તપાસ કરો. ડાયરેક્ટ પહોંચી ના જતા, વેબસાઇટ પર ફોર્મ ભરાવતા હોય તો ઓનલાઈન, તો ઘરેથી ઓનલાઈન ફોર્મ ભરી દેજો. અને જે લોકોને ગવર્મેન્ટમાં જવું છે ગૂગલ ફોર્મ ભરી દેજો. જેમને હજી સુધી એક પણ ફોર્મ ભર્યા જ ના હોય, ગુજકેટ પાસ કર્યું ફોર્મ ભરવાના બાકી હોય તો એ લોકો આ ગૂગલ ફોર્મ ભરીને આ છેલ્લા રાઉન્ડમાં ભાગ લેજો. ક્યાંક ગવર્મેન્ટમાં તમારો ચાન્સ લાગી જાય. હવે આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરવાનું ના ભૂલતા. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.